ભાજપના માંગરોળ તાલુકા પંચાયત સભ્યએ બેંક ઓફ બરોડાના નકલી લેટરપેડ અને બોજા મુક્તિના દાખલા લઈ કૌભાંડ કર્યું હોવાનું આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા માંગરોળ તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। આ મુદ્દે માંગરોળના મામલતદારની લેખિત ફરિયાદ કરી તેમને તાલુકા પંચાયત સભ્ય પદેથી દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પદની રેસમાં માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ નટવરભાઈ પટેલનું નામ ચાલી રહ્યું હતું અને એક તરફ ભાજપ પાર્ટીમાં પણ આંતરકલહ ચાલી રહ્યું છે। ત્યારે આ સમયે તેઓ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે, જેમાં ભરતભાઈ પટેલે બેંક ઓફ બરોડાનું નકલી લેટર બનાવી ₹95 લાખના બોજા મુક્તિના દાખલો અને ₹16 લાખના નોગામા સેવા સહકારી મંડળીના શંકાસ્પદ બોજા મુક્તિનો દાખલો રજૂ કર્યો છે। ત્યારે માંડવીની અરેટ શાખાના બેંક ઓફ બરોડાના જવાબદાર અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે તેમણે આવો કોઈ દાખલો નથી આપ્યો તેવું બહાર આવતા માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી દ્વારા માંગરોળ મામલતદારની લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં બેંક ઓફ બરોડાના નકલી દસ્તાવેજો અને લેટર બાબતે તપાસ હાથ ધરવામાં આવે, તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ પટેલ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવે અને ભૂતકાળના અન્ય કૌભાંડની તપાસ કરવામાં આવે। રાજકીય હોદ્દો ધરાવીને આવું કૃત્ય કરવા બદલ તેમને સભ્ય પદેથી દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે। વધુમાં તેમણે આ બાબતે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે। તેમજ સરકારી તંત્ર આ મામલે જવાબદારી નક્કી કરીને સરકારને આર્થિક નુકસાનીથી બચાવવા માટે યોગ્ય કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। હું શિરીષભાઈ મોહનભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી માંગરોળ તાલુકા પ્રમુખ। આજે અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે કે આજે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ચાલુ સક્રિય તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ પટેલ એમના દ્વારા 1 કરોડથી વધુ રકમની ખોટા સર્ટિફિકેટ કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે, જે અમે મામલતદારશ્રીને ધ્યાન દોર્યું છે। નવી અમે માંગણી કરીએ છીએ, ગણપતભાઈ સાહેબને બી માંગણી કરીએ છીએ, પ્રભુભાઈને માંગણી કરીએ છીએ કે એ આવા નકલી સર્ટિફિકેટથી સરકારી કામોમાં ખોટી રીતે આવી રીતે દસ્તાવેજ રજૂ કરીને ખોટા કામો સરકાર પાસે કરાવતા હોય તો શું તમે એવા તમારા સભ્યોને તમે સત્તા પર રાખશો કે એને પછી એને સસ્પેન્ડ કરશો, એવી અમારી માંગણી છે।